નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સોમલાના પડોશી સાથે બનેલી ઘટના વિશે. ગઈ રાત્રે ઢીચીને આવ્યા બાદ સોમલાના પડોશી સાથે મારામારી થઈ હતી. આમાં કઈ નવાઈ નહોતી. માર ખાઈને સૂતો જ હતો. જશુ છોકરાને શાળાએ રવાના કરી એક થેલીમાં કશું નાખીને જરા દાબેલા પગલે બહાર પડવામાં જ હતી. ત્યાં સોમલાનો રૂઆબદાર અવાજ આવ્યો, ક્યાં મરવા નીકળી? એ આજે કારખાને નહોતો જવાનો. એ જશુ જાણતી હતી. પોતે પણ કામ પર રજા લીધી હતી જ ને. એણે બહાર જતા અલ્લડ જવાબ આપ્યો, આજે શેઠાણીએ જલ્દી બોલાવી છે, ખાવાનું ઢાંક્યું છે, સાંજે વહેલી આવીશ. સોમલાને તો ભાવતું તું ને, માંડ્યો ઘોરવા. જશુએ પણ એ છુટકારાનો શ્વાસ લીધો અને લગભગ દોડતી બસ સ્ટેન્ડ પર આવી. બસ લાગી હતી પણ ઉપડવાને વાર હતી. એ સીટ પર બેઠી તો ખરી, પણ એની નજર સામે દુકાનની બરણી પર ગઈ. કોપરા પાકના ચોસલા દેખાયા. એણે એ ફાટેલા દાગીના માટે મળતા મખમલી પાકીટની ચેઇન ખોલી અંદરની મિલકત માપી લીધી. એક ચોળાયેલું પડીકું હોવાની ખાતરી કરી. એક સંતોષ સાથે ઝટપટ નીચે ઉતરી. પૈસા આપી બે ટુકડા કોપરા પાકના બંધાવી વહેલી જગ્યાએ આવી બેસી ગઈ. ફરીથી પાકીટમાંના પૈસા જોઈ લીધા અને પડીકું સરખું કર્યું. બસ ચાલુ થતાં જ એનું મન મેળાના ચગડોળની જેમ ઊંચે ઉડવા લાગ્યું. જાણીતા લાગતા રસ્તા પર કેટલા વર્ષે સફર કરી રહી હતી. પાછળ છૂટી ગયું એનો મોં છોડી એ આગળની હવાનો સ્પર્શ માણી રહી હતી. એ પુરાણી યાદો, વાતો બધું જ યાદ કરી એની આંખે આંસુના તોરણ બંધાયા. ઉત્કંઠા સાથે એક અજાણ્યા ભયનો થથરાટ પણ હતો. આંસુને વહેવા દઈ જશુ હળવી થઈ. તંદ્રામાંથી નીંદરમાં સરી પડી. 1.5 કલાકે ગામ આવતા એને બૂમ પાડી જગાડવામાં આવી. જશુ સફાળી જાગી વહેલી નીચે ઉતરી. માટીની એક પરિચિત મહેક, બસ સ્ટેન્ડ પર વર્ષો જૂનું પણ કેટલી યાદોનું સાક્ષી. જશુ જરાવર થોભી આભમાં નજર કરી સમયનો અંદાજ લેવા લાગી. કશુંક મનમાં નક્કી કરી અને મોટા ડગલા ભરી બીજી જ દિશામાં ચાલવા લાગી. ખેતરોની હદ શરૂ થઈ ગઈ. એક પછી એક ખેતર જોતી જશુ આગળ ચાલી. કોઈની પાસે ટ્રેક્ટર, કોઈની પાકી વાડ, તો કોઈની રોફદાર એક રૂમ. આ બધા પરિવર્તન જોતી, આશંકાથી ભરેલી પણ ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ ધરાવતી એ ઝડપભેર ચાલી રહી હતી. એની સ્મૃતિ મુજબ એક વચ્ચે પડતા નાના ખેતરમાં જઈને ઊભી રહી. એ હાડપિંજર થયેલા દેહની પીઠ હતી. આ બાજુ વાંકો વળી કૂવાને થાળે હાથ ધોઈ રહ્યો હતો. કદાચ જશુએ એના ખભે ટપલી મારી કહ્યું, મોટાભાઈ. એ શુક્લકડી દેહમાં વીજળી પસાર થઈ હોય એમ તરત પાછળ ફર્યો. મૌનને વાચા ફૂટી અને અશ્રુઓએ વાતો માંડી. જરા સ્વસ્થ થઈએ બોલ્યો, જશી ચાલ ઘરે જઈને વાત કરીએ. જશુ પણ મ્લાન હસતા બોલી, ના ભાઈ, સાંજ ભળે ઘરે પહોંચી જાઓ. છોકરા શાળાએથી આવશે ને, તેથી બસમાંથી સીધી અહીં જ આવી. ભાઈ પણ માની ગયો. વારું, ચાલ અહીં જ છાંયડે બેસીએ. બંને જાણે ઢોલિયા પર બેઠા હોય એવી નિરાતે બેઠા. અને જશુએ એ પાકીટમાંથી પડીકું કાઢ્યું. લાલ દોરામાં કેસરી રંગે બંધાયેલ કુમતું જોઈ ભાઈ બોલી ઉઠ્યો, અરે આજે બળેવ છે? હાડકા પર ચામડું મઢ્યું હોય એવા હાથ પર કેસરી રંગ દીપી ઉઠ્યો. જશુએ એ વહેલા થેલીમાંથી તેલી થયેલ એ કાગળમાંથી પેલો કોપરા પાક કાઢીને ભાઈને ખવડાવ્યો. ભાઈએ અડધો બહેનના મોંમાં એ ખોસી દીધો. એક ટુકડો ભાઈને ભળાવવા જતી હતી ત્યારે ગળગળા અવાજે કહ્યું, આ ભાણિયા માટે લઈ જજે. મામો તો કંગાળ એટલે બીજું શું આપે, એમ કહી ધ્રુસકા ભેરે રડી પડ્યો. જશુના લગ્ન માંડ ઉકેલ્યા ત્યાં માંદગી ભોગવતા એ માતા પિતાને વળાવ્યા. દેવું તો મોઢું ફાડીને ઊભું હતું. એ ચૂકવવા ટુકડો જમીન હતી એ વેચવા કાઢી તો સોમલો કેસ માંડી બેઠો.
બંને બાજુ વકીલોના ખિસ્સા ભરાયા અને જમીનની રકમમાંથી જાજુ નીપજ્યું નહીં. ભાભીએ સખત કંકાસ કરી જશુને પિયરવાસ ભૂલાવી દીધો હતો. આજે આટલા વર્ષો બાદ બહેન મળી તો બચપણ યાદ આવી ગયું. જશી, યાદ છે કે એક બળેવે તે કાનમાંના લટકણિયા માંગ્યા હતા. છેક સાંજે હું લાવ્યો તારા માટે, અર્જણ નામના મારા દોસ્તાર પાસે ઉધાર માંગીને. જશુ ડુસકે ચઢી હતી. આ કંકાસમાં વર્ષો સુધી ગુમનામ રહેલા સંબંધને જાણે આજે ઓક્સિજન મળી ગયો હતો અને ડચક્યા લેતો જીવો ગયો હતો. કંકુના બદલે એણે ખેતરની માટીથી ચાંદલો કરી ભાઈના ઓવારણા લીધા. અનિમેષ નજરે એની આરતી ઉતારી. ભાઈ, એકવાર જૂઠું બોલી બાપુ પાસે પૈસા લીધા અને તમને સિનેમા જોવા આપ્યા હતા, એ યાદ છે? પછી તો જે માં વળતી હતી, વાતોની વણઝાર ચાલી, પણ સૂરજ ક્યાં કદી કોઈના માટે રોકાય છે? જશુને લંબાતા પડછાયાએ યાદ કરાવ્યું કે બેન, હાલો આપણે ઘેર. એ ઉઠીને કૂવે જઈ મોં ધોવા લાગી. વર્ષોની એ ધૂળ ધોવાઈ આજે સંબંધ ઝળકી ઉઠ્યો હતો. થેલી ઊંચકી ભાઈની રજા લીધી. બસ, મળી જાય તો સાંજે ઘેર વહેલી પહોંચું. ભાઈને તો ઘણું મન હતું, જશી આજે રોકાઈ જા, પણ આ શક્ય નહોતું. કારણ બંને ઘરે ધીંગાણું થાય એમ હતું. સાચવીને જજે હો. એટલું બોલ્યો ત્યાં જશુ પગે લાગી. એને ઊભી કરતા ફાટેલી ચોળી એને ડંખ મારી ગઈ. જશુએ સાડી વીંટાળી એ છુપાવવા પ્રયત્ન કર્યો. બંને એકબીજાથી આંસુ સંતાડવાની ઠાલી કોશિશ કરી રહ્યા હતા. જશુએ ચાલવા માંડ્યું અને આંખને મનમાની કરવા દીધી. સ્તબ્ધ ભાઈ કેસરી કુમતું પસવારી રહ્યો હતો અને જશુની પીઠ તાકીને જોઈ લાચારીને કોસી રેડી રહ્યો હતો. થોડે દૂર જઈ જશુએ જોયું તો એ ત્યાં જ ઊભો હતો. પાયજામાના બંને ખિસ્સા બહાર કાઢી બતાવી રહ્યો હતો. જશુએ જોઈ હસી. એને ન સમજાયું કે બહેન કેમ હસી. બસમાં બેસી જશું એ જ જંજાળમાં પાછી ફરી રહી હતી. ત્યારે બાજુમાં બેઠેલી એક સ્ત્રીએ પૂછ્યું, બળેવ કરવા ગઈ હતી? શું લાવી ભાઈ પાસેથી? જશુએ મસ્ત બિનાકા સ્મિત આપી કહ્યું, આજે તો મારો ભાઈ મળ્યો, એનો જ હરખ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.